ખરીદો દુનિયાના લોકો અમારા જીવન વેચવા છે। પોતાની પત્ની દાનમાં દેતા દિલડા જેના ખટકાતા સંતને સત્યપણા કે નથી ઓળખવા મળતા। કેવા સંતો ભારત વર્ષ છે એ ઋષિ મુનિઓ તપસ્વીઓની ભૂમિ છે। એમાં આ ભારત વર્ષની અંદર મને તમને મનુષ્ય અવતાર મળ્યો, એમાં આવા સંતો મને તમને મળી ગયા હોય પછી તો પૂછવું જ શું, આ એમને ના મળી જાય। હવે આપણે પૂજ્ય બાલકૃષ્ણ બાબુને એક ગામ હતું ને, એ ગામની અંદર કરિયાણાની એક દુકાન હતી બાબુ। એ ગામનો શેઠ જેને જે દેવું હોય ને દઈ શકે, 10% લે, 20% લે, 5% લે, જેવો માણસ એ ગામનો શેઠ એમ કે મારે ગામના જે વ્યક્તિ હતા એને જે કઈ જરૂર પડે તો આજે ગામમાં એક કરિયાણાની દુકાન હતી દઈ શકે। એમાં એક ભરવાડની બાઈ આવી કે શેઠ મને 2 કિલો ખાંડ આપો। એ શેઠે 2 કિલો ખાંડ આપી અને પડીકું હાથમાં આપી। ભરવાડની બાઈ થોડીક હાલીને 2-4 ડગલાઈને પાછી બોલાય કે અહીંયા કે તમે ઘી રાખો છો કે આ બી માલધારી કે આવી અમારા ઘેર ગાયું હોય ભેંસું હોય ઘી તો રાખીએ તો કે આ બરને લેતી જાય મને 2 કિલો ઘી આપી જાય। એ ભરવાડની બાઈ ઘેર ગઈ, ઘી લઈ પાછી શેઠને દેવા આવી કે લેવા તમારું 2 કિલો ઘી। શેઠે એનું વચન કર્યું કે તું આખા ગામને જે કઈ દેવું હોય હું દઈ શકું અને તું મને 2 કિલો ઘી કે 1.5 કિલો દેવા માટે આવી છે। એ ભરવાડની બાઈએ જવાબ આપ્યો કે શેઠ મારા ઘરની અંદર કાદો હતા એને તોડવા માટે બાટલું હતા એટલે મને એમ કે મારા સુધી જે 2 કિલો ખાંડ આપી એક બાજુ મેં ઘી મૂકી એક બાજુ મેં ઘી તોડ્યું। તમે જેવું કરશો જેવું